એવું છે બતેડું હોય ને એમાં હોય સોય બતેડું આમ છે અને આમ જો આવી તો મેં ગોત લીધું પગ સરસ છે સાયકલની દોઈશું હા ભગવાન આવું છે ભાઈ કામકાજ અમારું બે જણાનું વાતમાં યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ દરિયામાં હરિયો લઈને મચ્છી પકડવાની છે તો હરિયા મચ્છી કાઢવાની છે અને સાહેબે લઈ લીધી બરણી પાણીની બાટલી હા ને સાહેબને જો આમ તમને લાગતું છે અવાજમાં ફેર પડી ગયો એમ અને શરદી ને તાવ ને એવું છે એટલે આપણે છે ને ઉકાળો કરવા માટે પીને કાઢવાની આવે ને એ ગોતવા જવાની છે તો પીને કાઢવાનું કેવું વસ્તુ આવે હું આવે એ વિડીયો બન્યા રહેજો તમને જોવા મળશે અને ખાસ કરીને વિડીયો ગમે તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવી મસ્ત ડોસી છે એમ એને ડોહી કહેવામાં આવે એ હું એમ કહેતો હો આજમાં છે ને કાજલની ડિમાન્ડ છે હમ. કાજલ ગોત છે આપણે ગોતશું બચ્ચું નહીં આપણે વિડીયો ઉતારશું અને તમને બતાવીશું આપણે તો ખાતાય ને લે સાહેબ કે છે ને ખાતા નહીં એમ પણ જોવો હું એને એવો ઉકાળો બનાવી દઉં ને એને ખાવાનું મન થઈ જાય અને ખાઈને યાદ તો હું તમને દેખાડી તો લ્યો નહીં દેખાડવાનું છે ખાવાનો નથી એટલે નથી ખાને કા નહીં ચાલે નહીં તો ડોઈશું કોણ ખાય બાપ ડોઈશું ન ખાવ ને તો કાંઈ નહીં પણ ઉકાળો પાવાનો છે આજનો એટલે ફટકે સારું હાથ પડે ને તો સારું થઈ જાય ને આપણે જો ધીમે હાલે જાય છે આવી કઈ કાદી છે ને આપણે બે કુંડા વયા જાય ને પછી તમને દેખાડીએ હાલો તો જઈએ મારા લગ્ન છે ને લગ્ન ફેમિલી અને પહેલા વારે હું છે ને દૂધ તો જો કે ખાતો જ નહોતો મોટા ભાઈનો છોકરો એક લવજીભાઈ નાનો છે ને તે દિવસનું દૂધ હરામ હતું નહોતો ખાતો લગ્ન છે ને તે દિવસે છે ને મને પ્રાણે દૂધ ખવડાવવાની કોશિશ બહુ કરી મારા વાલા તે દૂધ ખવડાવવાની કોશિશ કરી હું ગમે એમ થાય તો ખાવ નહીં તે મને એ કે ગળ નાખી દઉં ને પી જાઉં તે ભાઈ એને ગળ નાખ્યો એક વાટકો ભરી અને એક વાટકો ભરી નાખરું દબી રાખ્યું અને ઘટ પી ગયો એમ વાપકા છે મારા વાલા આ ડોઈશું એમ ન થાય દૂધ ખાવાનું ચીજ નથી મને એવું લાગે એટલે કે આ દૂધથી તો મારા વાળા બહુ સારું પડે અંદાજ ખાજો પણ મારા માટે એમ બરાબર અને હું દૂધ નથી ખાતો તો હું ડોઈશું નથી ખાતો તો મને પરાઈને ખવડાય છે હવે જોઈ કેમ થાય બને રહ્યું તો ફેમિલી આપણે છે ને સૌથી પહેલા તો તળિયો જડી ગયો ડોઈશું ગોતવા જાય ડોઈશું ગોતવા જડી ગયો મારો બેટો તળિયો બોલો આવી રીતના તળિયો આવે છે આ તો હું બહુ ખાવ અને બિને રહેતો આગળ જાય કા ફેમિલી અહીંયા છે ને ડોઈશું કન્ટિન્યુ કામ શરૂ છે દુનિયા ને અને થોડા સમય જડશે પછી તો આયેથી માણસ ખાઈ જાય કાઈ નહીં દડે પછી જોજો વરસાદ થાય ને પછી પાછા ડોઈશું ને આવવાની માંગ બહુ થાય કા એટલે એક તો મેં ગોતી તો પડી ગઈ ને આમ જુઓ ગાઈસ આવી રીતની કંઈક ડોહી આવે આ છે ને આવી હોય ને એમ ખાઈ અને હવાળી આવે ને હવાળી એ એમ ન ખાઈ એ તો હવાળી જડે ને તો તમને બતાવું એ હવાળી તક પાળત ક્યારે પણ હરિયો લઈને કાઢે આમ જો એ પણ આવા બતાડામાં હોય તો આપણે કેમ કાઢીએ પછી અહીંયા જોવો આને કહેવાય ડોસી ને સોટી હોય આ સોટી ગયેલી હોય છે ને અરે આપણે ઉસળવાની હોય ધીમે ઉસળવાની તળિયાની સખી આવે ને એમ સખી આવે એટલે તમે કોઈ હરાપ નહીં દેતા મારા વાલા એ હરખું દેખાય પેલા જોતો હમણાં આગળ એક કલી ઉતરી નહીં તો કંઈક દેખાતું નહોતું હરખું મસ્ત દેખાય હાસુ બોલા હાસુ હવે હાસુ સારું દેખાય તો ભલે ને કામ જો રેવાળા જે લાવ્યું અને કાંઈ દાયમું નહીં પછી કોઈ ખરાબ દેતા નહીં મારા વાલા કેમ ખબર કે આ દરિયાની વસ્તુ 80% હું તો ખાઈ જાઉં એવો માણસ છું કેમ ખબર મારા માવતરે હું નાનો હતો ને તે દિવસે મને જે વસ્તુ ખવડાવી બધી વસ્તુ ખાધું છે અને ખાવું પણ સૌ પછી એક ઓક્ટોબસનું શાક ઘણું બધું સારું બને છે બધા માણા કહે છે અને ઘણી ઠેકાણે તો માણા ઓક્ટોબસ ખાય છે ઓક્ટોબસની માંગ વધારે છે મારા વાલા પણ હવે એમાં પ્રોબ્લેમ એક વસ્તુ ગમે દરિયાની વસ્તુ ખાતા હોય ને માણા એ બધું ખવાય જ પ્રોબ્લેમ નો ખાતા તો હાવ કાઈ ન ખવાય હા એ વાત સાચી હા યાર અને દરિયાના શાકમાં સ્વાદ બહુ આવે પછી ઓક્ટોબરની વાત કરી દઉં ઓક્ટોબર છે ને મારા વાલા હીકું ગુજરાતી ભાષામાં આપણે કહી તો હીકાને છે ને એક નંબર શાક બને પણ આપણે કે જે મને મારા માવતરે ખવડાવ્યું નહીં હીકું તો હું નથી ખાઈ શકતો કેમ કે જીવ હુગાય એટલે ન ખાઈએ છીએ બાકી મને મારા માવતરે જે વસ્તુ ખવડાવી છે એ હું ખાઈ શકવાનો છું મોજથી ખાઈ શકું કેમ કે જીવત ન હુગાય નાનેથી ખાતા હોય તો ખાઈએ છીએ એવું બધું છે અને દરિયાની અંદર તો અનેક જીવ જંતુ છે અનેક એટલે કામ ગણે નહીં વીણે નહીં તાઈક સસ મારજો કેટલી જાતની દરિયાની અંદર મચ્છી છે બરાબર અને અહીંયા જો ગોતે છે આજમાં તો હાલમાં ગોતે છે ડોઈશું ભાઈ ડોઈશું ને અને તમે પાછા એમ કહો પાપ કરવામાં
પાપ નથી મારા વાલા. પેટ માટે ગમે એ કરવું પડે. પેટ માટે ગમે એ કરવું પડે ને. આયેથી છે મારા માંદા હોય એને ખવડાવો ને હવે આ તમને સારું લાગે. આ ડોઈ સુધી છે ને ફેમિલી આવ્યું કાકરવાળજો લેતો ગમે ને સવાસ ચડતો હોય ને સવાસ હાલે તો સવાસ ચડતો હોય ને એના માટે શું કરજો કહું એ સારું દેખાય કે હવે અમારો કેમેરો બગડી ગયો છે ગાઈસ. સવાસ ચડતો હોય ને સવાસી એને જો અજમા પછી થોડુંક એવું આદું અને આ ડોઈશું અને થોડુંક મીઠું જરેક એવી હળદર ખાલી કેવા પડતી લાટ નાખશે તો લાલ પાણી થાય. ખાલી હળદર અજમા આદું અને મીઠું 4 વસ્તુ નાખવાનું અને આપણે એક વાટકો ડોઈશું હોય ને તેમાં 2 ગ્લાસ પાણી નાખવાનું મેકી દેવાનું ઢાંકીને પછી 1 ગ્લાસ ઉપર એક ગ્લાસમાં થોડુંક ઓછું એટલું પાણી રહી જાય ગ્લાસમાં ઓછું પાણી થઈ જાય ને એવો આપણે એ ઉકાળો ઉતારી લેવાનો અને એ તમારે ગરમા ગરમ સાની ઘોડે પીવાય એમ થઈ જાય એવા પી જવાનું. સવાસ ચડતો હોય એને ફાયદો પડશે. અને અમારી પાસે તો છે ને અમે તો આ વસ્તુ વેચતા નથી ખાલી અમારા માટે ખાવા જ લઈ જઈએ અને વેચતા હોય ને તોય પણ કેટલાય આવે કેટલાય ઓલું કરે અમને પરાયને વીણમાં મોકલે. માંદા માણા હોય હાવ ભગત હોય કોઈ દિવસ ખાતા ન હોય ને એ માણે ઘણી વખત અમારી પાસે લેવા આવે કા અને વીણવાને એવું આવડતું ન હોય ને એટલે અમને મોકલે તો અમે આમ થાય કે દવા માટે લઈએ છીએ. અને દવા માટે તો ગમે એ કરવું પડે ને આપણે માછલીની દવા આવે તમને ખબર નહીં તો કીધું 80% માછલીની દવા આવે મારા વાલા. માંદા પડી એટલે માછલીની દવા પીવાની એ ફાઇનલ છે. બાકી કન્ટિન્યુ ફોલો મી. ફેમિલી આપણે કીધું ને મારા વાલા તો ઘરે કામ નહીં કરે વાકા વાકા અહીંયા કેમ બોલ કરે હે. અને મને તાવ આવી ગયેલો હકે મજા નહીં આવતી વિડીયો તરફની મજા નહીં આવતી અને વરસાદ શરૂ છે મારા વાલા અને તમને આવું જ રેસીપી એ ધોડા ધડતા જ હતું અને આવું જોવું ન ગમતું હોય ને તો લિંક આપેલી છે એમાં હંધી દેશી રસોઈ છે અને નામેથી એવું જ છે તો લિંકમાં જાઓ મારા વાલા અને એમાં કન્ટિન્યુ સપોર્ટ કરો તો તમને આ ન ગમે તો એ જોવો એમ બાકી આપણે તમને ગમે એ જોવરાવાનું તો છે જ કન્ટિન્યુ. તો આવું સેવાય બધું દરિયાની અંદર ત્યાં પૂગી જાવ ઓહો ગાઈસ જોવો તો ખરા તાઈ ને તાઈ પીગ્યા મી આવે ઘરે કેવા એવું છે. રેસીપી બનાવી કે ન બનાવી ભાઈ કોમેન્ટમાં કહી દેજો એમ કહે છે તો બધા મિત્રો કોમેન્ટ કરીને કહી દેજો રેસીપી તમારે જોવી છે ડોઈશું ની કેવી રીતે કઢાય કેમથી કાઢવાની કેવી રીતે નીકળે અને એ રેસીપી આપણે વધારે કરીને ખાવું એ બતાવીશું એટલે કે ખાય હું તો તા ખાઉં અને આળા આવે તમને કોઈ નાળા નહીં સડી દે તારે મારો આળા તમને નહીં સડે બસ મોજ કરો ને આપણે કન્ટિન્યુ શાક ગોતવાનું શરૂ છે ડોઈશું અને આવી રીતના પથ્થર છે આમ જુઓ આમાં છે ને સીપલા બહુ છે આ સીપલા પાક ઘરના દીકરા વાગી જાવ તરત ધાન રાખવું પડે એમાં બહુ ઓય આ બાજુ કઈ જડતું નહીં એવું લાગે મને તો કેમ લાગે તો બહુ હોય એ બધું ચલો હા જાવ ને એ બધું ચલો તો કહીશ આપણે છે ને ક્રેપ જોવા મળી જશે કહી લો ને બહુ મોટો છે આ પકડાય તો નથી કોશિશ કરું પકડાય તો જો ખીજાણો હો ભાઈ જો એ કડી જા લે એ બાપા એ કડી જા એ લે એ તળિયો જો આ છે ક્રેપ બોલે તો ક્રેસલન બસુ મેકી જોલો હે કાટ તો તા રોહિન તળિયો બે આવજે તળિયા આને છે ને ફેમિલી તળિયો કહેવાય અને ડોઈશું કરતાં ડુપ્લિકેટ માલ છે હો પાછો આની કરતાં એક નંબર ડોસી આવે આને છે ને અહીંયા ડોકી આવે અહીંયા તો પહેલાં ચક્કી આવે ચક્કી પછી એટલે ડોકી આવે ડોકી પછી અહીંયા કાંકરી આવે કાંકરી પછી ને આ પાછી પાછળ આવે ને એ ઈંડા આવે અને વળવાળો હોય આટા એમ તમે જો કે અનેક વખત જોયું છે ને હજી બતાડીશું. પછી વરસાદ શરૂ છે મારા વાલા આમાં દેખાય તમને જિલ્લામાં કોઈને એલા ભાઈ એ હવે અમારો મોબાઈલ પતી ગયો નવો લેવો છે સપોર્ટ કરો ફૂલ આમ જુઓ સાટા પડે દેખાય ને તમને કોકને બધાને દેખાય મારા વાલા સાટા પડે તો દેખાય જ ને કાંઈ હા મેં આવે ને અને આવી રીતે કંઈક વાતાવરણ થઈ ગયું ધૂંધળું આલે જવા તળિયો ફોકસ જ નથી થતો તળિયો દો કેસ કરતા આવડ્યું બોલ મારા ઘરનાને કેસ કરતા આવડ્યું કહીશ એમ તો છે ને બે જણે બેઠા વીણવાનું શરૂ કર્યું કાલે
બેઠા બેઠા આમાં બેઠા બેઠા ગોતી કે તો વધારે દેખાય. એવું છે ને? બતેડું હોય ને એમાં હોય સોય બતેડું. આમ છે અને આમ જો આવી તો મેં ગોત લીધું બહુ મોટી નથી સહેજ માપસર છે મીડિયમ હાવ નાની ની હાવ મોટી ની આવી રીતની ડોસી હોય ને બહુ ખાવાની મજા પણ આવે કાકરવાળી લેવાની હંમેશાની માટે યાદ રાખજો બધા જેને ખાવી હોય અખતરો કરજો કાંઈ શાક બનાવવાનું હોય તો ક્યારેક લઈ આવજો ને બનાવજો કાંઈ હા શું છે તળિયા બહુ જોડે કા તળિયા જોડે હા તળિયા જોડે અને ફેમિલી અમારે જો એટલી ડોસી કેટલી છે સાપને ઉકાળો થાય એટલી અને તમારે આની રેસીપી જોઈ હોય કેવી રીતના ખવાય કેવી રીતના આપણે કાઢીએ કેવી રીતના રેસીપી બનાવીએ કેવી રીતના બફાઈ બાફીને બનાવે કેમને બનાવાય એ ખાસ કરી તમે કોમેન્ટમાં કહેજો તો આપણે છે ને લાટ બંધની ગોતીને રેસીપી બનાવીશું ને ખાસ કરીને કોમેન્ટમાં તો કહેજો જ કે રેસીપી બનાવી કે ન બનાવી એમ જોવી કે ન જોવી કસે દરિયામાં ઘાસ બને થતો આખી બની બેલા થાય એવું છે વરસાદ આવશે તો બસ એટલે બચી એમ નહીં ગાઈસ એની વાતો ખૂટે જ નહીં બોલો વાતો કેટલી લાંબી વાતો થાય એની વાતો કેટલી લાંબી થાય શું છે ઊભી રહો તો સરસ લે સાયસલની દોઈશું હા ભગવાન આવું છે ભાઈ કામકાજ અમારું બે જણાનું આજમાં અને હકીકતમાં તાવ આવી ગયેલો છે આપણને તો હવે અમે જઈએ છીએ ઘર બાજુ અને ખરેખર કોમેન્ટમાં કીધું હતું રેસીપી જોવી છે તો આપણે છે ને લાટ બધી ગોચ્યું અને પછી બનાવીશું રેસીપી હે તળિયે તો ઘણી કરી કે ગોટો એ લઈ તો મોટો છે લઈ દો આખો તાને એક જ હતો તો ફેમિલી આને આને છે ને આ સકી આવે ને સકી આની અંદર લે સકી કહેવામાં આવે અમે આને સકી કહીને આ સકી શું કામ લેવાની ખબર છે તમને અઠિયો રમીએ ને અઠિયો નવ કુકી ને અઠિયો પછી ઘણા ઘણા કાચના ને એમાં બધી ઘણી ઘણી સોટાડેલી નાવતી હોય હા હું ભાઈ એવું છે બધું આમાં નથી નવું હોય યાર કામ લાગે ગમે ને કા સકીનું ને લે. લોસકીનું પાછું એનો કેટલો ઉપયોગ અને આ ખાલી બગોલાઈ છે ને આ ખાલી બગોલાઈ 20 થી 30 રૂપિયાના કિલો અત્યારે લઈ લે હો. કારખાના હોય ને કાચના કારખાના એમાં 20 થી 30 રૂપિયાના કિલો ખાલી બગોલાવી લે ગાઈસ એવું છે મારા વાલા તો ચાલો જઈ ઘર બાજુ ને શાક થઈ રહી છે જોડી ગયું છે તમારું નામ જ નહીં લેતી ફેમિલી કેમ કે તળિયો પાછો જોડ્યો પણ આ સાલો નીકળશે નહીં છે અરે હરિયો તો છે કાટ 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 હરજો જાય એને જીગાને તો હવે છે ને તાવ છોડો વધુ મળ્યો છે એ નો નીકળે રવા દે તાવ છોડો વધુ મળ્યો છે ફેમિલી ને હવે અમે કન્ટિન્યુ જાય છે મારા વાલા ઘરે તો વિડીયો પૂરો કરી દઈએ હવે તમારે ખરેખર જોવું હોય અને જાણવું હોય તો મારા વાલા બધા કોમેન્ટમાં કહી દેજો ઓય હા વિડીયો પૂરો કરી ચાલો હારો હાલો તો ભાઈકા સહી ઘરે આપણે કઈક કરશે તો આડે આપણે ગોતતા રહું આડો છે લેતા રહું એ વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી કોમેન્ટમાં કહી દેજો બાય બાય અને દરિયામાં કાંઈ લાવે દરિયામાં આવે તો મોજમાં આવી જાય ગાડી મસ્ત લાગે બોલો હું મને એમ હતું અત્યારે લગન કે હું છેતરાઈ જાઉં કાળી મળી પાછું એમ થાય મનમાં કાળી તો કાળી માઇન માઇન ભાળી પણ આ તો ધોળી છે ને હારી છે બોલો આજ ખબર પડી મારા વાલે કા પેલા કાળી કે પછી ધોળી કે અને ચાલો બાય બાય